આજે હું રિયાલિટીની વાત કરીશ કે માર્કેટમાં શું ચાલે છે. આજે એક ભાઈ લોન લેવા માટે ફોન આવ્યો. મેં ઓફિસ પર બોલાવ્યા. ઓફિસ પર આવ્યા, ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા, જેની પાસે ઇન્કમ ટેક્સ રિટર્ન હતું, પોતાની પ્રોપર્ટી હતી, બિઝનેસ પ્રૂફ બધા જ હતા, બેંકમાં ટર્નઓવર પણ સારું હતું, પણ એની લોનની મેં પ્રોસેસ કરી અને ના થઈ. તો કસ્ટમર નારાજ થઈ ગયા કે એટલા બધા જ ડોક્યુમેન્ટ છે મારી પાસે, છતાં મને લોન કેમ ના આપી. ઓકે, કસ્ટમરને સમજાવ્યા. પણ તે પહેલાં મને કસ્ટમર કહે કે મારો જ મિત્ર જે એની સાથે જ આવેલો હતો, એની પાસે રોકડો પગાર હતો, કોઈ પ્રોપર્ટી અહીંયા પોતાની નથી, કોઈ બેંકમાં ટર્નઓવર સારું નથી, એને તો 5 મિનિટની અંદર 7 લાખ રૂપિયાની લોન થઈ ગઈ હતી 2 કંપનીમાંથી. એને મળી ગઈ તો મને કેમ નહીં? બરાબર, સ્વાભાવિક છે. આવા સવાલ ઘણા બધાને થતા હોય છે. એની પાછળનું ખાસ કારણ કહું ને તો ઘણી બધી NBFC કંપની, ઓલમોસ્ટ બધી જ કંપની સિબિલ સ્કોર, ક્રેડિટ સ્કોર જોવે છે. બેંકને જે જોઈએ છે એ જો તમારી પાસે હશે તો બેંક તમને લોન આપવા રેડી છે. નહીં કે તમે બેંકને કહેશો કે મારી પાસે આ છે તો આપશો, નહીં આપે. મતલબ કે બેંકના જે ક્રાઇટેરિયા છે એ તમારી પાસે છે તો બેંક તમને ના નથી પાડવાની. એમાં શું થયું એ હું તમને જણાવું. આ જે કસ્ટમર પાસે બધા જ ડોક્યુમેન્ટ હતા, એનો સિબિલ સ્કોર હતો 718. એની ઘણી બધી લોન પણ ચાલતી હતી. હોમ લોન ચાલતી હતી, કાર લોન, ટુ વ્હીલ લોન, આગળ એણે એસીની લોન, મોબાઈલની લોન, 3 નાની પર્સનલ લોન પણ પૂરી કરેલી હતી. ક્રેડિટ કાર્ડમાં એક જ હપ્તો બાઉન્સ થયો હતો 3 મહિનાની અંદર. એના કારણે સિબિલ સ્કોર ઓછો થઈ ગયો હતો અને લોન ના આવી. હવે એનું કારણ છે કે જનરલ વાત કરું તો સિબિલ સ્કોર ઓછો હોવાને કારણે પણ લોન નથી થતી. અને બીજું કારણ એ પણ છે કે તમારો સિબિલ સ્કોર 800 હોય તો પણ લોન નહીં થશે. એના પણ ઘણા બધા રીઝન છે. એના માટે મેં પ્રેક્ટિકલ પૂરો વિડીયો બનાવેલો છે, તમને આઈ બટન પર મળી જશે, ત્યાંથી તમે ચેકઆઉટ કરી લેજો. આ જે ભાઈની વાત થઈ હતી 8 લાખની લોન, એ ભાઈને સિબિલ ચેક કર્યો તો એનો સિબિલ સ્કોર હતો 762. સિબિલ સ્કોર, એક્સપિરિયન્સ કે ક્રિફ સ્કોરની વાત નથી કરતો, કે ક્રેડિટ સ્કોરમાં 4 કંપની આવે છે, બધાના સ્કોર અલગ અલગ રહે. પણ એની જે સ્કોર છે એની સાથે એક બેસ્ટ પોઈન્ટ હતો, એનું ક્રેડિટ કાર્ડ 2 વર્ષથી જૂનું હતું અને ચાલુ હતું. અને એક લોન હતી પર્સનલ લોન, જે એણે 17 મહિના પહેલાં લીધેલી હતી 22,000ની લોન, પણ એ રેગ્યુલર હપ્તા હતા. એના કારણે એણે મોટી લોન આપેલી છે. તો તમને પણ સવાલ થતો હશે કે મારો પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી તો શું હું લોન લઈ શકું? લઈ શકો છો. જો તમારી પોલિસી ક્રાઇટેરિયા પ્રમાણે બેસતું હોય તો તમે અરજી કરી શકો છો. હવે સવાલ એ થશે અરજી કઈ જગ્યાએ કરવી, એ સૌથી મહત્વનો પોઈન્ટ છે. હવે પ્રોબ્લેમ અહીંયા પણ ઘણી વખત થતો હોય છે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય 5 લાખ કે 8 લાખ, પણ તમને એવી કંપનીમાં તમે એપ્લાય કરો છો કે જે કંપનીની લિમિટ જ 50,000 કે 2 લાખની છે, તો તમે એમાં 5 લાખની આશા રાખીને બેસો તો કોઈ મતલબ છે જ નહીં. તમને વધારે રેટ પણ આપી શકે, ખર્ચો પણ વધારે લાગી શકે. તો તમારે જેટલી લોનની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે જ અને એલિજિબિલિટી પ્રમાણે એપ્લાય કરો તો એપ્રુવલ આવવાના ચાન્સ વધી જતા હોય છે. તો એનું લિસ્ટ તમને વોટ્સઅપ નંબર પર મેસેજ કરશો, તેને ફોલો કરશો તો તમને લિસ્ટ મળી જશે. તો આવી રીતે ઘણા બધાના પ્રોબ્લેમ હોય છે. આ વિડીયો મારો કહેવાનો એટલો જ મતલબ હતો કે બીજાની કમ્પેર કરીને ઘણા લોકો કહે છે કે મારી લોન નથી થતી અથવા સેટિંગથી કરી દીધું છે, સેટિંગ છે. હા, સેટિંગ ચાલે છે, હું ના નથી પાડતો, પણ બહુ ઓછું થઈ ગયું છે. પહેલાં જે ચાલતું હતું એના કરતાં 80% નથી ચાલતું. પ્રોપર સિબિલ પર જ ચાલે છે. તો આ એક મારો મુખ્ય પોઈન્ટ હતો. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો, અને જો તમને પણ સવાલ હોય બીજો કોઈ પણ તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મળીએ આવા જ એક નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.